પ્રકૃતિ અને વન્યજીવોનું રક્ષણ એ જ સાચું માનવ રક્ષણ છે. જો આપણે આપણી આસપાસની જીવસૃષ્ટિને બચાવીશું તો જ આપણું ભવિષ્ય સુરક્ષિત રહેશે. ભાવનગરમાં વન વિભાગ અને સ્ટેટ મોનિટરિંગ સેલે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગેરકાયદેસર એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટીના વેચાણનો મોટો પર્દાફાશ કર્યો છે. ભાવનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી યોગેશ દેસાઈ અને મદદનીશ વન સંરક્ષક શ્રી BN ભટ્ટના માર્ગદર્શન હેઠળ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા ભાવનગર જિલ્લામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાવનગર તાલુકાના બુધેલ ગામ પાસે આવેલી સ્કાય બ્લુ સોસાયટી નજીકના પડતરખાર વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. ત્યાં કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે એમ્બરગ્રીસ વેલ માછલીની ઉલટી વેચવા માટે ભેગા થયા, જેને પકડી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક કાર્યવાહીમાં 4.306 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત 4 કરોડ 30 લાખ રૂપિયા થાય છે. આ મુદ્દામાલ અને આરોપીઓને પકડી વધુ તપાસ વન વિભાગને સોંપવામાં આવી હતી. વન વિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ઊંડી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં મૂળ સુધી પહોંચી વન વિભાગે વધુ 5 કરોડ 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અન્ય 4 આરોપીઓની અટકાયત કરી. આમ સમગ્ર ઓપરેશનમાં કુલ મળી 9 કરોડ 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઇમરાન રહીમભાઈ પરમાર રહે આખલોલ જકાતનાકા ભાવનગર, સાજિદ ખાન અયુબ ખાન પઠાણ રહે રૂવાપુરી રોડ ભાવનગર, ફૈઝાન તાલિબભાઈ મધરા રહે બુધેલગામ ભાવનગર, સબીર શાહ ફારૂક શાહ સૈયદ રહે બુધેલગામ ભાવનગર, રાઠોડ અભિષેક ભૂપેન્દ્રભાઈ રહે સુભાષનગર ભાવનગર, રાઠોડ ભરતભાઈ કાનાભાઈ રહે ચિત્રા ભાવનગર, રાહુલ પાંચાભાઈ સોલંકી રહે ખડશલિયા ભાવનગર, વિશાલ સુરેશભાઈ ડાભી રહે ખડશલિયા ભાવનગર. તમામ આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ સમગ્ર સફળ કામગીરીમાં ભાવનગર રેન્જ સ્ટાફ પણ જોડાયેલો હતો. વન વિભાગ અને પોલીસની આ સતર્કતાને કારણે વન્યજીવોના અંગોના ગેરકાયદેસર વેપાર પર મોટી રોક લાગી.